महाराजा सयाजीराव यूनिवर्सिटी में नए एकेडमिक ईयर की शुरुआत होने जा रही है। उसी के मद्देनज़र छात्रों की सुविधाओं में किसी भी चीज़ की कमी ना रहे, इसीलिए रजिस्ट्रार के.एम. चुडासमा यूनिवर्सिटी के राउंड अप पर निकले थे। दरअसल देश विदेश से महाराजा सयाजीराव यूनिवर्सिटी में छात्र पढ़ने के लिए आते हैं। तब यूनिवर्सिटी प्रशासन भी इस बात का खास ख्याल रखता है कि छात्रों को दिक्कतें ना हो। ऐसे में एकेडमिक ईयर शुरू होने के मद्देनज़र यूनिवर्सिटी के रजिस्ट्रार डॉक्टर के.एम. चुडासमा और साथ ही इंजीनियर शर्मा साहब यूनिवर्सिटी के राउंड अप पर निकले थे और उनकी ओर से यूनिवर्सिटी में विभिन्न फैकल्टीज़ का जायज़ा लिया गया था। महाराजा सयाजीराव यूनिवर्सिटी ऑफ बरोडाમાં એડમિશન માટેની તૈયારીઓ અત્યારે શરૂ થઈ છે। એના ભાગરૂપે સેફટી સિક્યોરિટી અને બીજા બધા જે અમુક હોટસ્પોટ્સ હોય એનું નિરીક્ષણ અત્યારે ચાલુ રહ્યું છે। યુનિવર્સિટીની આટલી મોટી પ્રિમાઇસીસ છે એનો સારી રીતે ગોઠવણ કઈ રીતે થાય, બેનર્સ કઈ જગ્યાએ લાગે, કઈ જગ્યાએ એના સીસીટીવી સર્વેલન્સનું કામ થઈ શકે, આ તમામ વસ્તુઓનું અત્યારે નિરીક્ષણ ચાલુ રહ્યું છે। નિરીક્ષણના ભાગરૂપે અલગ અલગ ફેકલ્ટી વિઝિટ્સ ઓથોરિટીઝ કરતા હોય છે। આજે મેઇન સયાજીગંજ કેમ્પસની અંદર સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ ફેકલ્ટીના કેમ્પસની અંદર યુનિવર્સિટીની જે કમ્પાઉન્ડ વોલની રેલિંગ્સ છે ત્યાંથી લઈ અને છેક ઇન્ટરનલ બિલ્ડિંગ સુધી વ્યવસ્થા કેવી થાય તેનું અત્યારે કાર્ય શરૂ છે અને એના નિરીક્ષણ માટે ઓથોરિટીઝ આવતા હોય છે। તો એ સંદર્ભે અત્યારે સયાજીગંજ મેઇન રોડ, પછી ફતેગંજ અને કમાટીબાગ મેઇન રોડનું ઉપર પણ આ રીતેનું નિરીક્ષણ થશે અને નવા વર્ષની અંદર નવા વિદ્યાર્થીઓ આવે ત્યારે એમને એક ખૂબ સરસ માહોલ મળે, આ તમામ એમની તૈયારીઓ છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।